गुड मॉर्निंग जय माता। तो गाइस आज तो हमारे नौमती प्रतिष्ठा से प्रतिष्ठित महोत्सव से क्या गुड मॉर्निंग जय माता। तो आज तो अब्बा ना गमो अब्बा से अमोनी तान किए जो हमारा तो बात है चली बार ये तो दावा तो सारा ड्राइव तो सार वाटवान जाजी तान पस गमाया आवजो पावेला आइए बस पाले सांग वर गोल चलो था निकला હું તો આખી રાત નો હતો કે હું તમને આવ્યો तो ये पाली जाओ मैं आइए ખાવ આમ પાલીને હેડવું છે ને હું પાલી ગયો મારે ખાલી આમ તો હેડવાનું જ છે તો ગાઈસ સમ કે અમે તમે વેલા લુકડો ધોઈને તૈયાર થઈ જઈશ હે કેમ ये लोग तो आना ना आता सारा ड्राइव એવું બધું બધું પાલીને તાન ફટોફટ આવે હેડો એવું તો જલ્દી આવો તાન तो गाइस जो तम तो अमित नहीं धोઈને फ्रेश થઈ ગયા છીએ કારણ કે રામાપીરની પાન પ્રતિષ્ઠા મહોત્સવની તિથિ છે ગામમાં તો ગામમાં જવું છે ગામમાં જઈને આપણે તિથિ મહોત્સવ ઉજવીએ રામાપીર આપણને રમેશ માટે ખુશ રાખે કારણ કે હું તો આખી રાતનો હતો તે તમે 5:30 વાગે આવ્યો જ ગઈ જય માતા જય શ્રી કૃષ્ણ તો આ તિથિ મહોત્સવ છે ગાઈસ तो गाइस जो हमारा गाम में है तिथि महोत्सव सा रामापीरનો તે બોર્ડ બોર્ડ લગાવે છે અમે બધા વેપારી આવી ગયા જો ગાઈસ આમ મહાકાળીનું મંદિર तो गाइस आपको दाल सेवाમાં તમે મેળા નહીં વિડીયો બનાવવાનો તો જો ગાઈસ અમારા ગામનો માહોલ રામાપીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો માહોલ રાસ ગરબાને એવું ચાલુ પણ બહુ ભીડ દી છે કારણ કે સેવામાં થાય ને એટલે મેળા આવે નહીં અત્યારે હું ઘેર આવી ગયો ઘેર આવીને જો બધા રમકડો ભેગો કર્યા ચાલ દે તો ગાય સેવા માટે ગરવખરી લાવે છે ને ત્યાં ગરવખરી તારા માટે હું લાવવાનું હા ગરવખરી લાવે તારા માટે ગરવખરી જો પોપટમાં લાઈટ થાય છે કે કેમીને ઉપર પેલો એક જણો એકાએ તો ગાય છે ને આમાં કેમી રોટલા કરે બેઠી છે ભાઈ કેમી બાજરીના રોટલા કરે છે કપ્યું કરવા આવી પાણી ભરવા માટે આવી જો બાજરીના રોટલા બને છે તમે કેમ બોલતી ને મગને શીરો વધારે ખાઈ જાય હું એવું તો ગાય અમારા તો રામાપીરનો 10 વર્ષ પૂરા થાય ને એના પછી મગ હતા પણ તાર ભાગમાં ના આવ્યા અચ્છા હું નતો લાગ્યો થાળી હા તાર મામા માટે અશાન માટે લઈ ગયો તો અશુને અશો પાછો ફરતી હશે જો ખાવા બેઠો હતો કારણ કે પેલા 1 લાખ ખાઈ જ ના એક વાત કે અશાન કીધું બે જા શું ખાધું તું ભાત એકલા ખાધા હતા જો કે અમે રોટલા ખાધા ને અમે કંઈ વાતો બાતો કરીએ વ્લોગ બનાવી દઈએ શું લાગી એવું છે તમે રોટલા તો ખાઈ લ્યો તાન પીલ્યાને લીધા પીલ્યો છોકરું જ્યાં હોય ત્યારે બધી એવું થાય તો ગાજામાં તો પ્રિયા જ્યાં છે ને એટલે આવું તો થતું રહેવાનું ને છે અમારો શું મોટો થઈ ગયો ને પ્રિયા મોટી થઈ ગયા ગાજા તો આપણે જમવા જઈ ગયા છીએ કેમિંગ બાકી ને કેમ તો કેમ તાર નહીં ખા દેવું જો ચટણી દાલ મરચું કઢી અને તેલ કેમિયા સાઈડ મોસા પથરા હતા સાપરામાં મારા કેમ
ગાઈસ આમ જમવા બેસી ગયો. ચલો જમી લઈએ પછી મળીએ. કેમી જવાનો વિડીયો ઉતારવાનો. તો ગાઈસ કેમી ને અશોક બે ત્રણ જમવા બેસી ગયો છે. કેમ કેમી જમવા બેઠો કઢીને તો અશોકની મમ્મી બે ત્રણ કઢીને રોટલો ખાવા બેસી ગયા છે. અશોકને છે ને આ તો બીજો રાઉન્ડ માર્યો હે અશોક તે હું કહેતો તો કઢી થાય એટલે પછી ખાવા બેહો તો કઈ ચલો કેમીને ખાવા બેઠો છે હવે તો કઈ જાત તો રામાપીની તિથિનો ઉત્સવ આજે પૂરો થયો નહીં કેમી પણ મજા આવી પણ અમારે તો વિડીયો ઉતારવાનો જ મેળ ના આવ્યો આખો દાડો સેવામાં હતા ને એટલે કઈ મેળ જ ના આવ્યો તો કઈ અમે તો એટલું મોની મી થશે ને ભલે વિડીયો અમારાથી ઉતર્યો નહીં પણ અમને એક ફાયદો થશે કારણ કે રામાપીરની દયા થશે આપણા વિલોગ જોવાવાળા વચ્ચે કારણ કે આજે એક વિડીયો 1100ની ઇમ્પ્રેશન મળી ગઈ તો એ બદલ રામાપીર ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો પડે પહેલાં ભગવાનનો ઇમ્પ્રેશન સારી મળી તો કાલના વિડીયો ઇમ્પ્રેશન આપણને સારી મળી છે એટલે આપણે ખુશ છીએ ભલે આપણે આખા દાડાનો વિડીયો આપણે ઉતારી નહીં જઈએ પણ જેટલો ઉતરે એટલો ઉતાર્યો પણ એમાંય આપણે ખુશ છીએ તો ભાઈ રામાપીરની દયા આપણા ઉપર થશે એવું નક્કી છે અને મારા વિડીયો જોવો તો લાઈક કરો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો અને સપોર્ટમાં તમે છે ને મને ફોન કરજો તમારો નાનો ભાઈ સમજીને તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ને કેમી